આજે હું આવી ગઈ છું ખેતર. ત્યાં પહોંચતા જોયું તો અમારી જસ્સીબેન નેદવાનું કામ કરે છે. તેની પાસે થોડીવાર બેસી અમારા ખેતરમાં ગઈ કે જ્યાં બાજરીનું વાવેતર છે. જુઓ, બાજરી પાકમાંથી આવી ગઈ છે. બાજુના ખેતરમાંથી મેં થોડા કાતરા પાડ્યા અને ત્યાં ગુંદો પણ હતો એટલે સંભારો બનાવવા થોડા ગુંદા પણ તોડી લીધા અને આ ગુંદા પાકી જાય પછી ખાવાની ખૂબ જ મજા આવે. દુકાને પહોંચતા જ મેં પહેલા કાતરા ખાધા અને પછી ગુંદાને કાપી તેમાં થોડું મીઠું અને હળદર એડ કરી થોડીવાર મૂકી દીધા અને સવારમાં પલાળેલા મઠનું શાક બનાવ્યું. આ બાજુ સંભારા માટેનો મસાલો તૈયાર કર્યો. મેથી અને જીરુંને શેકી તેને વાટી લીધું છે. તપેલીમાં તેલ મૂકી રાઈ અને મરચાં સાથે ગુંદા એડ કરી જે મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરીશું એટલે સરસ મજાનો આપણો સંભારો બનીને તૈયાર છે. સાથે સાથે આપણે રસાવાળું મઠનું શાક, ભાત અને બાજરીના રોટલા પણ બનાવી નાખ્યા છે. આજની આપણી બધી જ રસોઈ બની ગઈ છે તો હવે જમી લઈએ. આજનો મારો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. આવજો.